નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। છારદ ગામના તલસાણિયા નાગદેવ મંદિરમાં સુરનગર લોકસભા બેઠક 6ના ઉમેદવારની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। લખતર તાલુકાના સાકર ગામ સહિતના ગામડાઓના સરપંચ સહિત સુરનગર જિલ્લા કોંગ્રેસ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આગામી તારીખ 7/5/2024ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન થવાનું છે। ત્યારે સુરનગર લોકસભા બેઠક નંબર 6માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલ ઋત્વિકભાઈ મકવાણાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ દ્વારા ભાજપને મોંઘવારી, ખેડૂતોના પાકની MSP, ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી ગેસ, પેટ્રોલ, ગેસ સહિતના માણસોની જીવન ઉપયોગી ચીજવસ્તુઓમાં દાખલ કરવામાં આવેલ GST મુદ્દે, પેપર લીક મુદ્દે ભારતીય જનતા પાર્ટી તેના દ્વારા કરવામાં આવેલ કામગીરી અને ભાવ વધારાને લઈને આડે હાથ લીધા હતા અને ભારતીય જનતા પાર્ટી અને નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ મિટિંગમાં સુરનગર જિલ્લા સાંસદ ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય નવસદભાઈ સોલંકી, સુરનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, આપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ એમરભાઈ નેત્રા સહિત મોટી સંખ્યાની અંદર કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક જ સાથે એક જ સૂરની અંદર કહ્યું હતું કે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેની અંદર ભાજપને પરાજય આપવો જ પડશે, અન્યથા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જે તેના નેતાઓ છે જે મનસ્વીપણે વર્તી રહ્યા છે તેનાથી આગામી સમયની અંદર ભારતની અંદર આપખુદી શાસન આવવાની પણ તેમના દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ સુરેન્દ્રનગર લોકસભાના મત વિસ્તાર પૈકી લખતર તાલુકાના પ્રવાસે નીકળ્યા છીએ ત્યારે અહીંયાથી જે અનેક રજૂઆતો મળી છે એમાં સૌથી વધારે પ્રશ્ન લખતર તાલુકાની અંદર તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, રાજ્ય સરકારના ભ્રષ્ટાચારની સૌથી વધારે રજૂઆતો મળી છે। તો એ ભ્રષ્ટાચારની સામે લડવા માટે સમગ્ર લખતર તાલુકાના તમામ મતદારોને એક થઈને લડવા માટે હાકલ કરી છે। લખતરના જાગૃત નાગરિકોને આ ભ્રષ્ટાચાર બાબતે કલેક્ટર, DDO સહિતના કોઈ કાર્ય નહીં લેતા લખતર કોર્ટમાં જવાનું ફરજ પડી છે, એ અંગે તમારું શું કહેવું છે કે આ શું કહેવાય? સ્પષ્ટપણે છે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ જ લોકો સત્તા ઉપર બેઠા છે અને એના પરિણામે વહીવટી તંત્ર એ લોકો ઉપર પગલાં નથી લઈ રહ્યું અને પરિણામે લોકોએ કોર્ટ સુધી જવાની ફરજ પડે છે।